તારીખ 23/7/2021 રોજ આપણે નાની ખાકર પ્રાથમિક શાળાના બાળકો માટે સ્પેશિયલ ક્લાસ રાખ્યો છે। આજના દિવસનો આ બીજા ક્લાસની આપણે શુભ શરૂઆત કરીએ। આજના આ ક્લાસમાં આપણે ધોરણ 4ના ગણિત વિષયનો બીજો એક લાંબુ અને ટૂંકું એ અધ્યયન કાર્યમાં લઈશું। મારી સાથે આ શિક્ષણ રસના ક્લાસમાં નાની ખાકરના પ્રાથમિક શાળાના આચાર્ય રોશનીબેન અને ચોથા ધોરણના વર્ગ શિક્ષિકાબેન પણ જોડાશે। તો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ। બાળકો, તમારું ગણિતનું બીજો એકમ લાંબુ અને ટૂંકું એ કેવી રીતે આપણે ગેસ કરીએ છીએ કે આ લાંબુ છે, આ ટૂંકું છે, આ નાનું છે, આ મોટું છે, કરીએ છીએ ને તે જ વસ્તુ આ પાઠમાં તમારે શીખવાનું। પ્લસમાં ગણિતમાં આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ ને, માપપટ્ટીની મદદથી માપીને પણ આપણે લાંબુ ટૂંકું નક્કી કરી શકીએ છીએ। પહેલાં આપણે એનું એનિમેશન જોઈ લઈએ, આખો પાઠ જોઈ લઈએ, પછી પ્રશ્નો અને એની ચર્ચા કરીશું। ઓકે, પછી તમને જે ન સમજાય એ મને પૂછજો, તમારા બેન પણ હાજર છે એમને પણ પૂછજો, ઠીક છે? ચિત્ર ટૂંકું છે। જો બે ચિત્રો આપેલા છે, હવે કયું ચિત્ર લાંબુ અને કયું ટૂંકું? પહેલું ચિત્ર શેનો છે? પાઇપ કયો અથવા લાકડાના ટુકડા કયો, જે પણ છે, હા, તેમાંથી લાંબુ અને ટૂંકો એ આપણે જોઈએ ને ખબર પડી જાય ને કયું લાંબુ છે? પહેલું લાંબુ છે અને બીજું ટૂંકું છે। હવે એવી જ રીતે બાજુમાં બીજા બે ચિત્રો છે, બાળકોના ચિત્રો આપેલા છે, એમાં પણ આપણે નક્કી કરવાનું છે કે લાંબુ કયું અને ટૂંકું કયું? પહેલું લાંબુ અને બીજું ટૂંકું। તમે જોઈને આશરે કહી શકશો કે તે લાંબુ છે કે ટૂંકું? શું તમે કહી શકો કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી કે ટૂંકી છે? ના, ખરું ને? માપ વગર કઈ વસ્તુ કોનાથી કેટલી લાંબી છે કે ટૂંકી તે કહી શકાય નહીં। હવે આપણે ધારી લઈએ છીએ કે આ લાંબુ છે ને આ ટૂંકું છે, પણ માપ એક્ઝેક્ટ આપણે ખબર પડે જોઈએ તો કે આ 2 ઇંચ નાનું છે, આ 2 ઇંચ ટૂંકું છે ને 2 ઇંચ મોટું છે કે 4 ઇંચ મોટું છે, એ ખબર પડે ન પડે। તો એના માટે આપણે શું કરવું પડે? એને માપવું પડે। શું કરવું પડે? માપવું પડે, તો જ એનું એક્ઝેક્ટ માપ આપણને આવે કે એક વસ્તુ છે 6 ઇંચની છે અને બીજી વસ્તુ છે 4 ઇંચની છે, બરાબર? તો બંને વચ્ચે કેટલો તફાવત આવશે? એક વસ્તુ છે 6 ઇંચની, બીજી વસ્તુ છે 4 ઇંચની, તો બંને વચ્ચે કેટલો તફાવત આવશે? 2 ઇંચનો તફાવત આવશે, બરાબર ને? તો આપણે એમ કહી શકીએ કે પહેલી લાકડી કરતાં બીજી લાકડી 2 ઇંચ મોટી છે, એનો એક્ઝેક્ટ માપ આવી ગયું, ચોક્કસ માપ આવી ગયું ને? પણ એને માપીએ તો જોઈને આપણે એમ ન કહી શકીએ કે આ 2 ઇંચ મોટી છે કે આ 3 ઇંચ મોટી છે, કહી શકીએ? ના કહી શકીએ। ફક્ત જોઈને એટલું જ કહી શકીએ કે આ લાંબુ છે ને આ ટૂંકું છે। ચાલો આગળ જોઈએ। પ્રશ્નોના ઉકેલ મેળવીએ। ઉદાહરણ: કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? જુઓ, હવે કયા બે બિંદુઓ સૌથી નજીક છે? ટીવીમાં પણ દેખાય છે ને તમારી ચોપડીમાં પણ।
ક્યાં દઈ દીધું? સૌથી નજીક છે. O અને D. ઓકે. સ્કેલ ડી અને ઓ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે. ઉદાહરણ: કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? ચાલો હવે એ નક્કી કરો કે સૌથી વધુ દૂર ક્યાં છે. I અને A. ના એ તો ક્યાં? બરાબર, સૌથી દૂર જોઈએ છે, નજીક નહીં આવે. સૌથી દૂર ક્યાં છે? નજીક તો આપણે જોઈ લીધું કે O અને D નજીક છે. હવે સૌથી દૂર ક્યાં જો? નાની ભાખરથી ગુંદિયારી સૌથી દૂર કે માંડવી સૌથી દૂર? માંડવી. એવી રીતે આમાં જોવાનું છે. ચાલો શું દૂર છે? A ને D ના એક આ બાજુ ખૂણે વાળું H જોવો ને આમાં કવર કયું થાય? એક H લીધું છે ને બીજું દૂર કયું થાય? હાવ છેલ્લે આમ જવું હોય તો O અથવા તો D. O લાગો. O અને H સરસ. અથવા તો H અને O એ લાંબા થશે, દૂર થશે. હા, ઉકેલ ડી અને એચ બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે. મહાવરો જો મહાવરામાં તમને આકૃતિ આપેલી છે એના બધી પ્રશ્નોના જવાબ પણ માપપટ્ટીથી માપીને લખવાના. હા, કે અને એમ વચ્ચેનું અંતર માપપટ્ટીની મદદથી માપી લખો. છે માપપટ્ટી? ફૂટપટ્ટી છે. કાઢો તો. કરો કે અને M સુધી માપો. કે અને એમ માપો તો અંતર કેટલું છે? ન હોય તો એની વાંધો નહીં હો, જેની પાસે હોય એ માપે. A અને M સુધીનું અંતર કેવી રીતે ક્યાંથી માપવાનું ખબર છે? મોટી પટ્ટીમાં શૂન્યથી લેવાનું, એટલી શૂન્ય ઉપર રાખવાનું, બીજું ક્યાં આવે છે? 10 થી જેની પાસે ન હોય ને એની વાંધો નહીં. જેની પાસે માપપટ્ટી છે એમાં હા વાંધો નહીં તો બેટા. હવે પહેલો જે શૂન્ય વાળો મોટો જે છે ને કે થી F પહેલા કે ઉપર રાખો. જો આ પુષ્પટીમાં અહીંયા શૂન્ય દેખાય છે ને શૂન્ય ઈ ગયો ને ઈ કે ઉપર રાખો. બીજું કયું છે M. અહીંયા કે થી અહીંયા M સુધી માપો. કેટલું થાય છે? 2 અઢી થાય. 2.5 થાય છે. બરાબર? તો 2.5 થશે. એવી માપવાનું. એક છેડો છે ને ઈ શૂન્ય ઉપર રાખવાનો અને બીજું ક્યાં આવે ઈ જોવાનું. એટલે 2.5 સેમી થશે. આવડી ગયું માપતા? ચાલો હવે D અને E માપો. D અને E માપો. જો ટીવી ઉપર છે જ તમારે. હા, D અને E. પછી આવજો રાતે નહીં તો બરાબર 8 જ. હા, થોડું બાકી હોય તો 8 લખવાનું. 8 લખ નાખવાનું. D અને E વચ્ચેનું અંતર 8 ઇંચ છે. કેટલું? 8 ઇંચ કે સેન્ટીમીટર? શેમાં માપો છો? સેન્ટીમીટરમાં માપો છો. શેમાં માપો છો? પટ્ટીમાં જો cm લખેલું હશે એટલે સેન્ટીમીટર. હા, નાનું છે એ સેન્ટીમીટર અને મોટો છે એ ઇંચ. બરાબર. ચાલો હવે D અને E માપો. તમને આવડશે? આવડે છે આ? બિરબલ શું કરશે હવે? D અને E વચ્ચેનું ના, હોશિયાર વગર નાની કરવાનું છે. એની હલવાની જ નથી એ લીટી. મેં નાની કરવાની છે. તો બિરબલ શું કરશે? બીજી લીટી દોરશે. શું કરશે? બીજી લીટી દોરશે. એનાથી કેટલી દોરશે? એનાથી નાની કેમ દોરે? તો ઓછી થઈ જાય. આ
આનાથી મોટી દોરી તો જ આ નાની થાય ને. એની બાજુમાં બીજી મોટી રેખા દોરશે. શું કરશે? મોટી રેખા દોરશે. તો એની ઘૂસશે પણ નહીં અને ઓટોમેટિક એ રેખા નાની થઈ જાય છે ને. ચાલો જોઈએ. બલ ચતુર હતો. બિરબલે અકબરની રેખાની નીચે બીજી લાંબી રેખા દોરી દીધી, જેનાથી અકબરની રેખા બિરબલની રેખા કરતા નાની થઈ ગઈ. મહાવરો. સમજ. તમારે જો પાઠ્યપુસ્તકમાં મહાવરો એ કેમ જો આનો ઉતલાવ હા આવ્યો. આના નંબર કેટલા છે? 14 ઉપર છે ને. દરેકને માપવા આવડે. એક દીકરીનું ચિત્ર અથવા છોકરીનું ચિત્ર છે. હવે એની સામે શું લખેલું છે? એક હાથ છે ને, એક હાથ આપણને દોરવાનો, પણ કેવો દોરવાનો છે? કોના હાથ કરતા 1 સેન્ટીમીટર ઊંચો દોરવાનો છે. તો શું કરશો? પહેલા જે આ દોરેલું છે એ માપવું પડશે ને. માપો. એના કરતા 1 સેમી વધારે છે. 0 થી માપજો. કેટલા સેન્ટીમીટર છે યાર? દોઢ. અને સૂચના શું છે? સૂચના વાંચો કોઈની સામે સૂચના લખેલી છે. પોઈન્ટ કરેલું છે ને. શું સૂચના છે? તેનો જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેન્ટીમીટર લાંબો બનાવો છે. ડાબો હાથ આપેલો છે, તો જમણો હાથ આપણને બનાવો તો જોઈએ. 2.5 સેમી જેટલું દોરી નાખો. જેની પાસે ન હોય એને આપણે ઘરે જઈને જોઈ લેજો. 5 દોરવાનું છે. 1 સેન્ટીમીટર ઉપર. જે આપેલો છે ને એના કરતા થોડો મોટો દોરવાનો હોય. હવે આપણે લાંબી રેખાને નાની કેવી રીતે કરવી એ જાણીશું. બે ઉપર કરી નાખો. અકબર એક જાણીતો રાજા હતો. તેના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ પણ હતો. કરો તો અત્યારે ખાલી સમજો. એક સમજી વખતની લેવું વાત છે. ઘરે છે. કરી લેજો. રાજા અકબરે બિરબલને એક કઠિન પ્રશ્ન પૂછ્યો. રાજા અકબરે ભોંય તળિયે એક રેખા દોરી હવે કાંઈ અને કરશું નહીં. કહ્યું, હવે સમજી લેવું. બિરબલ, ઓકે. અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. બમણું એટલે 2 ગણું. બમણું શોધવા માટે જે પણ સંખ્યા હોય તેને 2 વડે ગુણવાથી તે સંખ્યાનું બમણું આપણને મળે છે. તો આ એકદમ સમજી લ્યો. બમણું કોને કહેવાય? બીજી રીત છે. શું કરશે? હવે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ વસ્તુ તમે યાદ રાખવી પડશે. બમણું 2 ગણ. કેટલું? 2 ગણ. શું કહેવાય? બમણું કહેવાય. શું કહેવાય? બમણું. હવે 10 રૂપિયાના બમણા રૂપિયા કેટલા થાય? શું કરશે? બમણું એટલે શું? ડબલ. 10 નું કેટલું થાય? 20. 5 નું કેટલું થાય? 10. 3 નું કેટલું થાય? બલ ચતુર હતો. બિરબલે અકબરની રેખાની નીચે બીજી લાંબી રેખા દોરી દીધી, જેનાથી અકબરની રેખા બિરબલની રેખા કરતા નાની થઈ ગઈ. 25 ગુણ્યા 2. મહાવરો. સમજાણું? બમણું. ઓકે ચાલો. એ જ રીતે આપેલ સંખ્યા
સંખ્યાનું 3 ઘન સમજવા માટે તે સંખ્યાને 3 વડે ગુણતા આપણને તે સંખ્યાનું 3 ગણું મળે છે. જો બમણું શોધવું હોય તો ગુણ્યા 2 કરવાનો અને 3 ગણ લાવવું હોય તો ગુણ્યા 3 કરવાનો. ખબર પડશે ને? હવે એક સંખ્યા લઈએ તો એનું બમણું પણ શોધીએ છોકરીનું અને 3 ગણ ઓકે તમે શું કઈ સંખ્યા લેશું? એક હાથ છે ને એક હાથ આપણને સારવાનો 7 લઈ પણ કેવો બમણું શોધવા માટે 7 ગુણ્યા કેટલા કરવા પડશે? શોધવાનો છે 2 કરતો બરાબર 7 ગુણ્યા 2 માપવું પડશે ને 14 તો 7 ના બમણા કેટલા થયા 14. હવે 7 ના 3 ગણ 7 ગુણ્યા કેટલા કરવા પડશે 3 ગણ એટલે 3 કરવા પડશે કેટલા 3 તો 7 તેરી 21 પછી 7 ના 3 ગણા કેટલા થાય 21. હવે અમે નહીં કરતા હવે તમને એક તમારે જવાબ આપવાનો વ્યક્તિગત તો ના સુધી સૂચના વાળું ચાલો પૂછો પોઈન્ટ કરેલો છે ને આમને પૂછીએ પહેલા શું નામ કેટલા છે શિવરાજ શિવરાજભાઈ ચાલો જમણો હાથ ડાબા હાથ કરતા 1 સેન્ટીમીટર લાંબો બનાવો છે. ડાબો હાથ આપેલો છે કોઈ જમણો હાથ આપણને બનાવો તો જોઈએ 2.5 સેમી જેટલું દોરી નાખો. ચાલો કેટલા થાય એની કરતા મોટું. 8 ઓકે બીજાને પૂછીએ પેન્સિલ જેની પાસે ન હોય એની વાંધો નહીં ઘરે જઈને જોઈ લેજો એના બમણા બાજુ તો હાથ દોરવાનો 1 સેન્ટીમીટર મોટો એનો એક હાથ નથી ને અહીંયા સામે દોરવાનો. જણા બમણા પણ આ જે આપેલો છે ને એને જણા બમણા કરવા માટે જો તમે મને ડબલ ચલો ઘડી આપણે ચતુબા બમણા કેટલા પાસે બે ઉપર ત્રણ કરવાના. 3 ગણા કેટલા પાસે 3 ગણા ચતેરી પણ ઘરે કરજો ને કે ના સમજી ઘરે કરો તો લો. એટલે ખાલી સમજો. હમણાં સમજી લ્યો પછી ઘરે કરી દેજો. 4 ગણા અત્યારે આપણને કરવું જરૂરી નથી. તો 24 6 ના 5 ગણા ચાલો થઈ જાય એટલે આપણે બધું કઈ કરશે આપણે સમજી લેજો 50 30 6 ના 6 ગણા બમણું એટલે 2 ગણું. બમણું શોધવા માટે જે પણ સંખ્યા હોય તેને 2 વડે ગુણવાથી તે સંખ્યાનું બમણું આપણને મળે છે. જો હવે એકદમ સમજી લ્યો બમણું આને પકડી બમણું કોને કહેવાય ચાલો કોણ બોલશે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ વસ્તુ થશે યાદ રાખવી પડશે બમણું 2 ગણ કેટલું 2 ગણ શું કહેવાય બમણું તમને કહેવાય બમણું. ચાલો હવે 10 રૂપિયાના બમણા રૂપિયા કેટલા થાય કેટલા ગણ્યા આપણે 10 સુધી આવે છે. ચાલો 9 ની સંખ્યા લઈએ 9 ના 2 ગણા કેટલા થાય 9 ના 3 ગણા 9 ગુણ્યા 3 કરવા ગુણાકાર આવડે છે ને ગુણાકાર તો પણ ચાલે 9 તેરી 27 9 ના 4 ગણા 9 ચોક 9 ચોક 36 તો 9 ના 4 ગણા કેટલા થાય 36 ઘડિયા આવડવા છે. ગણિતનો મેન પાયો ઘડિયા છે. હા ગુણાકાર અને ભાગાકાર તો જ આવડશે જો ઘડિયા આવડશે તો ઘડિયા રોજનો એક ઘડિયું પાછું કરવાનું. ચાલો આગળ વધીએ. હવે કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ શોધવો હોય તો તે સંખ્યાને 2 વડે ભાગીશું. કોઈ પણ 2 સંખ્યા વચ્ચેનો તફાવત શોધવા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરતા તે 2 સંખ્યા વચ્ચેનો તફાવત મેળવી શકાય. જો હવે બે નામો મુદ્દા એક તો કોઈ પણ સંખ્યાનો અડધો ભાગ કરવો હોય તો શું કરવું પડે તો ભાગ્યા 2 કરવા પડે. કેટલા કરવા પડે 2 તો 3 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય 3 ના અડધા
કરવા હોય તો 3 ના અડધા કેટલા થાય? દોઢ થાય. વેરી ગુડ. કોણે જવાબ આપ્યો? હા, 3 ના અડધા કેટલા થાય? દોઢ. પણ ગણિતમાં દાખલો ગણવા માટે ભાગ્યા 2 કરવા પડે. કેટલા કરવા પડે? 2. અડધું શોધવું હોય તો 2. 10 નો અડધા 5. 10 ભાગ્યા 2. તો જવાબ આવશે 5. ભાગાકાર આવડે છે? આવડે છે ને? ના આવડે તો શીખી લેજો. ચાલો, એવી રીતે તફાવત શોધવાનો. કોઈ પણ સંખ્યાનો તફાવત શોધવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. શું કરવું પડે? મોટી સંખ્યામાંથી હો. હાલો, 16 માંથી એક વસ્તુ છે. વસ્તુને મૂકો. હાલો, આપણે 1 કિલો આંબા લીધા, બરાબર? એના આપણે 30 રૂપિયા આપે. કેટલા? 30 રૂપિયા. અને 1 કિલો જામફળ લીધા, એના આપણે 20 રૂપિયા આપે. કેટલા આપ્યા? 20 રૂપિયા. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 10. હવે એના માટે શું કરવું પડશે? મોટી સંખ્યા 30 ઓછા 20 બરાબર 10. બરાબર? તો તફાવત આવશે. સમજાણું? 4 પોઈન્ટ 4 મુદ્દાઓના બમણું, 3 ગણું, અડધો અને તફાવત. તમારે દાખલામાં આવી સૂચનાઓ આવશે કે 25 નું બમણું કરો, 30 નું 3 ગણું કરો, પછી 28 ના અડધા કરો, અથવા તો બે સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો હવે આવડશે ને? ચાલો, તફાવતનું હજી એક ઉદાહરણ તમારામાંથી જ લઈએ. કોણ આપશે સંખ્યા? આપણે મોબાઈલ લીધો, બરાબર? મોબાઈલ કેટલાનો લીધો? 500. કેટલાનો? 500. અને એનો ચાર્જર લીધો, કેટલાનો લીધો? 200. મોબાઈલ લીધો 500 નો, ચાર્જર લીધો 200 નો. હવે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો કેટલો થશે? 300. કેમ ખબર પડી? કેમ ખબર પડી? બાદબાકી કરી. હવે કઈ રકમમાંથી કઈ રકમ બાદ કરી? 500 માંથી 200 બાદ કરી. બરાબર? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. હા, એટલે આપણો જવાબ આવ્યો 300. તો આનો તફાવત છે. શું છે? તફાવત. સમજાયું ને? હાલો, ફરીથી રિપીટ કરીએ છીએ. બમણું એટલે ડબલ. ડબલ કરવા માટે શું કરવું પડશે? જે સંખ્યા આપેલી છે એ ગુણ્યા 2. કેટલા? 2. પછી 3 ગણું. તો શું કરશો? જે સંખ્યા આપેલી છે એની ગુણ્યા 3 ગણું છે એટલે 3. 2 બમણું છે એટલે 2. સમજાયું? અને અડધો ભાગ. અડધો ભાગ કરવો તો શું કરશું? ભાગાકાર. ભાગ્યા 2 કરશું. શું કરશું? ભાગ્યા 2. 100 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 100 ભાગ્યા 2 તો 100 ના અડધા 50 થાય. કેટલા થાય? 50. પણ એની ગણિતમાં તમારે દાખલોની ગણવું પડશે. મૌખિક આવશે નહીં. આવશે નહીં આવે. ચાલો, આગળ વધીએ. જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી. એમાં એકની ઊંચાઈ 272 સેમી હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ શોધો. સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ 272 સેમી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. બમણું શોધવા માટે 2 વડે ગુણવું પડે. પરંતુ અહીં જલ્પાની ઊંચાઈ આપેલ નથી. સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ આપેલ છે, જે જો હવે આ વસ્તુમાં તમારી ખબર પડશે તમે કેટલો સમજ્યા. સૌથી ઊંચી વ્યક્તિની
લંબા ઊંચાઈ કેટલી છે? 272 સેન્ટીમીટર છે. કેટલી છે? 272. જલ્પાની ઊંચાઈ કરતા એ વ્યક્તિની ઊંચાઈ બમણી છે. કેટલી છે? બમણી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? જલ્પાની ઊંચાઈ આપણે આપેલી જ નથી. જલ્પાની ઊંચાઈ શોધવી છે. તો શું કરવું પડશે? એના અડધા કરવા પડશે. શું કરવું પડશે? અડધા કરવા પડશે. 272 ના અડધા કેટલા થાય? 272 ના અડધા કેટલા થાય? 100. 200 ના અડધા 100 અને 72 ના અડધા 72 ના અડધા કેટલા થાય? 72 ભાગ્યા 2 કરો. આમ તો 272 ભાગ્યા 2 કરવાનું. જો 72 એની ભાગ્યા 2 70 ના અડધા કેટલા થાય? 70 ના 30 કેમ? 30 ને 30 તો 60 થાય. 40 તો 40 ને 40 80 થાય. 20 ને 20 તો 40 થાય. ના એ ગપ્પામાં રહી ના. ચાલો 70 ના અડધા 35 થાય. કેટલા થાય? 35. તો 72 ના અડધા કેટલા થાય? 70 ના અડધા આપણે કરી લીધા. બાકી બચ્યા 2. 2 ના અડધા કેટલા થાય? 2 ના અડધા 2 ના અડધા કરી 1. બરાબર. તો 70 ના અડધા 35 ને 2 ના અડધા 1. તો 35 ને કેટલા થયા? 36. 72 ના અડધા કેટલા થાય? 72 ના અડધા 36 થયા. કેટલા થયા? 36. તો 136. જલ્પાની ઊંચાઈ કેટલી હશે? 136. પણ દાખલો કેમ થાય એ જોઈ લો. હા, એવી રીતે દાખલો તમારે કરવો પડશે. આની ઊંચાઈથી બમણી છે. તેથી જલ્પાની ઊંચાઈ શોધવા માટે આપણે સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈને અડધી કરતા જવાબ 136 સેમી મળે, જે જલ્પાની ઊંચાઈ થાય. હવે તમે જલ્પાની ઊંચાઈને બમણી કરતા આપણને વિશ્વની સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ મળે, એટલે કે 272 સેમી મળે. જો છે ને આમાં બે દાખલા તમારા આવી ગયા. બમણું પણ આવી ગયું અને અડધું પણ આવી ગયું છે ને. એટલે દાખલાની રકમને સમજશું ને તો જ આવડશે. ને દાખલાની રકમ ઊંચામાં ઊંચી 2-3 વખત વાંચવાની તો જ સમજાશે. હા, ઉતાવળ કરવાની નહીં. ચાલો. અરે, આ તો જલ્પાની ઊંચાઈ કરતા બરાબર બમણી છે, ખરું ને? મહાવરો. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? જો દરેકના કુટુંબમાં સૌથી ઊંચી વ્યક્તિ અલગ અલગ હશે. તમારા કુટુંબમાં કોણ ઊંચું છે સૌથી? પપ્પા. બરાબર. તમારા ઊંચા કોણ છે? દાદા. હા. તમારા દાદા. તમારે દાદા. ઊંચા કોણ છે? પપ્પા. અને સૌથી નીચા કોણ છે? તમને પોતે. સૌથી નાનો હોય એ નીચો હોય ને, હે ને? છે ને? તો એવા ઊંધા ઊંધા પ્રશ્નો પણ પૂછે છે આપણને. હા, એટલે સમજી લેવા. ચાલો, બીજો પ્રશ્ન જો આપણે લઈ લીધો. તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે? જો તમે સૌથી નાના છો તો તમે, પણ તમારાથી પણ કોઈ તમારો ભાઈ બહેન નાનો હોય તો ઈ આવે ને. છે તમારાથી નાનો કોઈ? તો સૌથી નીચો તમારા ભાઈનું નામ આવશે અથવા બેનનું નામ આવશે. હા. ત્રીજો પ્રશ્ન, બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે? એટલે બંનેની ઊંચાઈ આપણને ખબર પડવી જોઈએ, તો એ માપવી પડશે. હા, એ દાદાની ઊંચાઈ કેટલી છે તો એ શેનાથી મપાશે?
ફૂટપટ્ટીથી તો મપાશે નહીં. મેજર ટેપથી મપાશે ને. દરજી પાસે જે ટેપ હોય છે એનાથી પણ માપી શકીએ. પછી કડિયા પાસે હોય છે એનાથી, હા, એનાથી માપી શકાય. હા ને, તો એ તમે ઘરે જઈને તમારી પાસે જો ટેપ હોય તો માપજો કે તમારા પપ્પાની ઊંચાઈ કેટલી છે, તમારા નાના ભાઈની ઊંચાઈ કેટલી છે, પછી બંનેનો તફાવત કેટલો છે. ઠીક છે. મેં બધાએ શાળાના રમતોત્સવમાં ભાગ તો લીધો જ હશે, ખરું ને? દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ વગેરે. દોડ અલગ પ્રકારની હોય છે. 100 મીટર, 200 મીટર, 1000 મીટર. રમતોત્સવમાં છોકરીઓ માટે 100 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. અરુંધતી, રેહાના, કવિતા અને ઉમા આ દોડમાં ભાગ લે છે. અરુંધતી સૌથી આગળ છે. તે અંતિમ રેખાની નજીક છે. અરુંધતી અંતિમ રેખાથી 6 મીટર દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. જો આ તમારા પાઠ્યપુસ્તકમાં હશે, નીચેના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ આપણે. ચર્ચા કરીએ. અહીં આપેલું ચિત્ર જુઓ અને તે પરથી પ્રશ્નો. અરુંધતી અને રેહાના વચ્ચે કેટલું અંતર છે? 3 મીટર. કેટલો છે? 3 મીટર. અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. પછી બીજો પ્રશ્ન છે, કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? રેહાના કેટલી આગળ છે? 6. 6 શું? મીટર. જો કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે તો તમારે માપ આપેલું છે ને, 6 મીટર થશે. અમુકને 5 પણ થશે, કારણ કે જો કવિતાથી ઉમા થોડીક 1 મીટર આગળ હશે તો એનો જવાબ 5 મીટર થશે. ઓકે. ત્રીજો જુઓ, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? ઉમાને જુઓ પહેલા, કેટલા મીટર છે? ઉમા ક્યાં ગઈ? હા, 6 × 3 9 ને 6 15. એટલે કવિતા 15 મીટર દૂર છે. કેટલી? 15 મીટર દૂર છે ને. અને ઉમા 15 મીટર દૂર છે. કવિતાના તો કેવું લખેલા છે, ડાયરેક્ટ લખેલા છે. કવિતાના મીટર લખેલા છે. અંતિમ રેખાથી દૂર કેટલી છે લખેલા છે. જો કેટલા લખેલા છે? 15 મીટર છે. કેટલા છે? 15 મીટર. ઓકે. જો હવે એના જવાબ પણ આપણે ટીવીમાં દેખાય છે. Bluetooth disconnected. Bluetooth connected. કવિતા અને ઉમા અંતિમ રેખાથી 15 મીટર દૂર છે. જો આ રહ્યા તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ છે. અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે. ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં લખવાનું છે. લખી દે ને 3 ખાલી જગ્યા ફટાફટ લખી લો.
ને 15 મીટર. છેલ્લામાં લખો 15 મીટર બરોબર 3 6 ને 15 પહેલી ખાલી જગ્યામાં 3 મીટર. મીટર 3 પાછળ મીટર લખજો હો. અને બીજી ખાલી જગ્યામાં 6 મીટર. ચોથા વાળા હવે તો બોલપેનથી લખવાની ટ્રાય કરજો હો. અને ત્રીજી ખાલી જગ્યામાં 15 મીટર. ત્રીજામાં 15 મીટર. ચાલો હવે જેનું બાકી રહી ગયું હોય એ ઘરેથી લખી લેજો. આગળ વધીએ. ના આમાં નથી ભાઈ તમે બધા સેન્ટીમીટર અને મીટર વિશે તો જાણો જ છો ખરું ને? તે છતાં અહીંયા આપણે વિશે જાણીશું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. હવે આપણે 1500 મીટર અને 3000 મીટરને કિલોમીટરમાં ફેરવીશું. અહીં 1500 મીટર એટલે 1000 મીટર અને 500 મીટર એમ થાય. 1000 મીટર એટલે 1 કિલોમીટર અને 500 મીટર એટલે 1000 ભાગ્યા 2 એટલે અડધો કિલોમીટર થાય. 3000 મીટર એટલે 3 ગુણ્યા 1000 મીટર એટલે કે 3 કિલોમીટર. ચાલો આ પણ તમારી મીટર. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થશે? જો ટીવી ઉપર જો લખેલું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 1 મીટર. હાલો હું બોલાવીને બોલું એટલે તમને યાદ રહી જશે. બરાબર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. બરાબર? તો આ એક પોઈન્ટ તમને યાદ રહી ગયો. હવે જો 1 મીટર અને 100 સેન્ટીમીટર એના પાછળ છે 1000 મીટર. કેટલા છે? 1000 મીટર એ 1 કિલોમીટર થાય. શું થાય? 1 કિલોમીટર. બોલીએ આપણે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. કિલોમીટરમાં માપી છે ને અહીંયા નાની ખાખરથી માંડવી કેટલા કિલોમીટર થાય? અથવા તો મસ્કા કેટલા કિલોમીટર થાય? તો 18 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર થાય? 18. અહીંયાથી આવી તો 18 અને આમથી આવીને તો 29 કિલોમીટર થાય. નહીં ને? તો કિલોમીટરમાં મપાય. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1000 મીટર. કેટલા થાય? 1000 મીટર બરાબર 1 કિલોમીટર. બોલો તો. ચાલો હવે પહેલો હું બોલીશ અને બીજો તમારે. જો ટીવીમાં જો 1000 મીટર બરાબર જવાબ તમારે બોલવાનો. બરાબર 1 કિલોમીટર. 1 કિલોમીટર. 1000 મીટર બરાબર 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 1 કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1000. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બોલવાનું. હા 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર. ઓકે ચાલો હવે
જો અહીંયા 1500 મીટર છે તો 1.5 કિલોમીટર થશે, બરાબર? 1000 હોય તો 1 અને 500 એટલે અડધો કિલોમીટર, તો 1.5 કિલોમીટર થશે. એવી રીતે 3000 મીટર છે તો 3 કિલોમીટર અને 3 કિલોમીટરના 3000 કિલોમીટર. 3000 મીટર. સમજાય ગયું? ચાલો એ પણ બોલીએ આપણે. ચાલો પેલો હું એ બોલીશ મીટર વાળો. 3000 મીટર બરાબર 3 કિલોમીટર. 3 મીટર નહીં 3 કિલોમીટર. હા ચાલો 3000 મીટર બરાબર 3 કિલોમીટર. 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 3 કિલોમીટર બરાબર 3 કિલોમીટર બરાબર 3 કિલોમીટર બરાબર 3000 મીટર. ઓકે ચાલો કમ્પ્લીટ. હવે ભૂલજો નહીં હો. મહાવરો. આ બધી દોડ તો નાની છે, પણ તમે લાંબા અંતરની દોડ વિશે તો સાંભળ્યું હશે, જેને મેરેથોન કહેવાય. આ દોડમાં લોકોને રસ્તા પર દોડવાનું હોય છે અને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે. આ તો આપણે દોડની વાત કરી. હવે આપણે લાંબી અને ઊંચી કૂદની વાત કરીશું. હવે તમને થશે, લાંબી અને ઊંચી કૂદ કઈ રીતે અલગ અલગ છે? ચાલો કહું. લાંબી કૂદમાં તમે કેટલું લાંબુ કૂદી શકો છો તેની સ્પર્ધા હોય છે. ઊંચી કૂદમાં તમારે ઊંચું કૂદવાનું હોય છે. જે સૌથી વધુ ઊંચું કૂદે તે વિજેતા ગણાય. અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી કૂદ અને ઊંચી કૂદના વિક્રમોની વાત કરી છે. તે પરથી કેટલાક ઉકેલો મેળવીશું. કોષ્ટક જુઓ અને નીચેના પ્રશ્નોના ઉકેલ મેળવો. 1. ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે? 2. બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ કેટલો ઊંચો કૂદકો મારવો પડે? 3. ગલીનાનો લાંબો કૂદકો કેટલો છે? નીચેના વિકલ્પ જોઈ સાચા વિકલ્પ પસંદ કરો. ઓકે. 1. ઊંચા કૂદકાનો વિશ્વ રેકોર્ડ 2 મીટર 45 સેન્ટીમીટર છે, જ્યારે ચંદ્રપાલનો રેકોર્ડ 2 મીટર 17 સેન્ટીમીટરનો છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર ને? માટે